નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। સરિયાએ પુત્રવધૂની હત્યા કરીને જમીનમાં દફનાવી દીધી। પોલીસે 6 દિવસ પછી લાશ શોધી કાઢી। વડોદરામાં 26 લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે એક ઝડપાયો, 3 ફરાર। સુરતના ધોરણ પારડી ગામ નજીક અકસ્માત, નોકરીએ જતા 3 લોકોને ડમ્પર ચાલકે અડફેટે લીધા, 1 વ્યક્તિનું મોત। મહાકુંભમાં જઈ રહેલા અરવલ્લીના પરિવારને મધ્યપ્રદેશમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, 2 લોકો ઘાયલ। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હવામાન વિભાગની નવી આગાહી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બની અસરોને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જે હજુ પણ આગામી 2 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે। એટલે કે આગામી 2 દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નહીવત છે। ત્યારબાદ ફરી એક વખત પવનની દિશા ઉત્તર તથા ઉત્તર પૂર્વ તરફથી થતી હોવાની સંભાવનાને કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે। દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં ₹1નો ઘટાડો। અમૂલે શુક્રવારે દૂધના ભાવમાં ઘટાડો કરી ખુશીના સમાચાર આપ્યા છે। અમૂલે તેની 3 મુખ્ય પ્રોડક્ટ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો કર્યો છે। નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 1 લીટરના પાઉચમાં ₹65, અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચના ₹61 અને અમૂલ તાજા 1 લીટર પાઉચના ₹53 મળશે। રાજ્યમાં 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી 2025 વચ્ચે માવઠાની શક્યતા છે। અરબી સમુદ્રમાં ભેજ અને રાજસ્થાનના વિક્ષેપના કારણે થશે માવઠું। આગાહીએ વધારે ખેડૂતોની ચિંતા વધારી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ આંકડા જાહેર કર્યા છે। ધોરણ 10 અને 12ના કુલ 14.28 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા। ધોરણ 10માં 8,92,882 જેટલા વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં તારીખ 2 થી 8 ફેબ્રુઆરી સુધીના સ્વતંત્રતા સંગ્રામથી સંવિધાન સપ્તાહના કાર્યક્રમની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે। આ સપ્તાહ કાર્યક્રમનું આયોજન 2 થી 8 ફેબ્રુઆરી સુધી રાજ્યના કુલ 243 તાલુકાઓમાં થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશની ટીમ દ્વારા થઈ છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી નોંધાયું છે, જ્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં થોડાક દિવસોથી તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે। રાત્રે ઠંડી, જ્યારે બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે।